નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં રાજ્યપાલના આગમન પૂર્વે તંત્ર જાગ્યું, છાયાચોકી રસ્તાનું અચાનક સમારકામ થતા આશ્ચર્ય। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર, પોરબંદરની લેડી હોસ્પિટલમાં ખૂટતી દવાઓ મંગાવાઈ। બરડા પંથકમાં શિયાળુ પાક પર ઝાકળ વરસતા ખેડૂતો ચિંતિત, ભારે ઝાકળને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિ। નવી બંદરના માછીમારો પર હુમલો કરનાર 4 શખ્સો ઝડપાયા, માધવપુરના 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ। પોરબંદરની લેડી હોસ્પિટલમાં ફર્ટિલિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આ સેન્ટરમાં મહિનાઓથી દવાની અછત જોવા મળી રહી હતી। આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાં જ હોસ્પિટલના તંત્રએ દવા ઉપલબ્ધ કરી છે। પોરબંદરની લેડી હોસ્પિટલમાં નિસંતાન દંપતી માટે ફર્ટિલિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું। આ સેન્ટરમાં અનેક મહિલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે, પરંતુ આ સેન્ટરમાં છેલ્લા ઘણા મહિનાઓથી અમુક દવાઓની અછત જોવા મળી રહી હતી, જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં તાજેતરમાં જ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈને હોસ્પિટલના તંત્રએ આ વિભાગની દવાઓ ઉપલબ્ધ કરી હતી। પોરબંદરની મહારાણી રૂપાળીબા હોસ્પિટલ ખાતે ફર્ટિલિટી ક્લિનિક શરૂ કરવામાં આવેલ છે। આ ફર્ટિલિટી ક્લિનિકમાં જે ફરજ ઉપરના ગાયનેકોલોજીસ્ટ છે તેમના દ્વારા ફર્ટિલિટી માટેની દવાઓની ડિમાન્ડ આપવામાં આવેલ હતી। એ દવાઓ જે ડિમાન્ડ હતી એ પ્રમાણે મગાવી લેવામાં આવેલી છે। તેથી હવેથી જે કોઈ પણ દર્દીઓ ત્યાં સારવાર લેવા માટે આવશે તેઓને આ દવાઓની લાભ મળી શકશે। હાલ લેડી હોસ્પિટલમાં ફર્ટિલિટી વિભાગની 5 પ્રકારની દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પોરબંદરના કીર્તિ મંદિરમાં પ્રાર્થના સભા યોજાઈ હતી, ત્યારે કલેક્ટર, એસપી અને અગ્રણીઓ તેમજ નાગરિકો આ પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા। ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ સભા પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 30 જાન્યુઆરી સાંજે 5 થી પોણા 6 દરમિયાન યોજાયેલા સર્વધર્મ પ્રાર્થના સભામાં કલેક્ટર કેડી લાખાણી સહિતના મહાનુભાવોએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી। પ્રાર્થના સભામાં કલેક્ટર ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ, અધિક કલેક્ટર M.K. જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ અન્ય પદાધિકારીઓ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, નાગરિકો અને મીડિયાના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંકલન પ્રાંત અધિકારી સંદીપ જાદવે કર્યું હતું, તેમજ નીરવ જોશી અને શિક્ષકોની ટીમે ભાવમય પ્રાર્થનાની સંગીતમય પ્રસ્તુતિ કરી હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની બંને સરકારી હોસ્પિટલ બહાર ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે। દર્દીઓથી માંડીને તેના સ્વજનોના આરોગ્ય ઉપર પણ જોખમ તોડાઈ રહ્યું છે, ત્યારે ઊંડી ખુલ્લી ગટરોની સફાઈ કરાવવા કોંગ્રેસના આગેવાન દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરની અંદર ભાવસિંહ હોસ્પિટલ અને રૂપાળીબા હોસ્પિટલ છે, એની અંદર દર્દીઓનો ખૂબ મોટે પાયે ફ્લો રહેતો હોય છે અને ઇન્ડોર પેશન્ટ પણ ખૂબ મોટી સંખ્યામાં રહેતા હોય છે। ત્યારે ભાવસિંહ હોસ્પિટલની પ્રિમાઇસીસની આજુબાજુમાં જે પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત જે ગટરો છે એ ગટરો રેગ્યુલર સાફ થવી જોઈએ, ગટરો ઉભરાઈ ન જાય એની તકેદારી રાખવી જોઈએ અને આજુબાજુમાં જે કચરો ઉપાડવાનો આવે એ કચરો ઉપાડવા માટેની પણ પૂરેપૂરી તકેદારી રાખવી જોઈએ। ભાવસિંહ હોસ્પિટલ છે એની જે પાછળનો ભાગ છે મિડલ સ્કૂલ તરફનો ભાગ, એ મિડલ સ્કૂલવાળા લાઇનમાં ખૂબ મોટે પાયે કચરો હોય છે, કચરાના ઢગલાઓ પડ્યા હોય છે, એને કારણે મચ્છર થાય છે। અહીંયા એને મચ્છરોનો ઉપદ્રવ વધે છે, એને કારણે અહીંયા બીમાર આવનાર માણસો
વધારે બીમાર પડે, પણ એની સાથે રહેનારા લોકો પણ ડેન્ગ્યુના જેવા તાવનો ભોગ બનતા હોય છે. એટલે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશોને મારી વિનંતી છે કે આજુબાજુનો વિસ્તાર છે એ સાફ સુથરો રહે, એના માટે પૂરેપૂરી તકેદારી રાખે. એ જ રીતે રૂપાળીબા હોસ્પિટલ છે એની પાછળના ભાગમાં જે ફૂટવાળા રેકડીઓવાળા ઊભે છે એ ગલીની અંદર, કારણ કે ખૂબ ગંદકી થાય છે, ત્યાં રૂપાળીબા હોસ્પિટલની અંદર જે કમ્પાઉન્ડમાં દર્દી સાથે આવનાર જે પુરુષ વર્ગ છે કે મહિલા વર્ગ, એને માટે બહુ શૌચાલયની વ્યવસ્થા હોતી નથી, અંદર જવા દેતા નથી. એટલે એ ઘણી વખત બહારનો ભાગ છે, ગલીનો ભાગ ખરાબ કરતા હોય છે, તો સામેનો જે ડૉક્ટર કમ્પાઉન્ડ છે, સ્ટાફ ક્વાર્ટર બધા કમ્પાઉન્ડની અંદર ગંદકી કરતા હોય છે. ત્યારે શક્ય હોય તો ત્યાં મોબાઈલ ટોયલેટ વાન રાખવો જોઈએ અને અન્યથા સાફ સફાઈ વ્યવસ્થિત રીતે થાય એની તકેદારી પૂરેપૂરી લેવી જોઈએ, જેથી દર્દીઓનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય. પોરબંદર નજીક નવી બંદરના દરિયામાં માછીમારી કરી રહેલા 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે માધવપુરના 4 શખ્સોની ધરપકડ કરી લીધી છે. પોરબંદર નવી બંદરના ખારાજાબા પાસે રહેતા અને માછીમારી કરતા નરસિંહ હીરાભાઈ પવનિયા એ 2 દિવસ પૂર્વે નવી બંદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેની પાસે નેજાધારી નામનું પિલાણું છે, જેમાં પોતે તથા પિતા હીરા કાનાભાઈ પવનિયા, મોટાભાઈ હરીશ, નાનોભાઈ સાગર તથા ખલાસી દ્રવિડ મહેશભાઈ શલેટ એમ 5 લોકો પિલાણું લઈને મચ્છીમારી કરવા માટે ગયા હતા અને દરિયામાં 1.5 કિલોમીટર દૂર પાણીમાં મચ્છીમારીની જાળ નાખતો હતો. તે દરમિયાન માધવપુર બાજુના દરિયામાંથી વેલેન્સા નામનું પિલાણું આવ્યું હતું, જેમાં 4 શખ્સો હતા. નરસિંહે માછીમારીની જાળ નાખવી હોવાથી તેઓને તેમનું પિલાણું થોડું દૂર કરવાનું કહેતા સામેના પિલાણામાં રહેતા 4 શખ્સોએ જેમ ફાવે તેમ ગાળાગાળી કરી હતી. આથી નરસિંહે ગાળું કાઢવાની ના પડતા 4 શખ્સોએ ધમકી આપી હતી. તેમજ વેલેન્સા નામના પિલાણામાંથી કોઈએ છૂટા પથ્થરોનો ઘા કરતા અન્ય પિલાણામાં રહેલ નિમેશ સમજીભાઈ સલેટના પગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ માધવપુર તરફથી અન્ય પિલાણા આવતા વેલેન્સા પિલાણું લઈ તેની સાથે ખલાસીઓ જતા રહ્યા હતા, જે બાબતે નરસિંહે અન્ય સ્થાનિકોને સાથે રાખી નવી બંદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે 4 આરોપીઓને પકડી પાડી નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે, જેમાં અકબર ઇસ્માઇલ લુચાણી, ઇમ્તિયાઝ ઇસ્માઇલ લુચાણી, નસીર હનીફ કકલ તથા સુરેશ ઉર્ફે સુનિલ સેલેસ્ટિયન કુલ્લુ સહિતના 4 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં યોજાયેલી પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં આમ આદમીના પાર્ટીના કાઉન્સિલરે પોતાનો વિરોધ દર્શાવ્યો છે, જેમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને તેણે ટેન્ડરિંગ કરવા અને અગાઉની એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી છે. આજે પોરબંદર છાયા નગરપાલિકાનું જનરલ બોર્ડની મિટિંગ હતી. એની અંદર વિવિધ વિકાસના કામોની રજૂઆત થઈ. એમાં ઠરાવ નંબર 9 અને ઠરાવ નંબર 10 એમાં જે ભૂગર્ભ ગટરની કામગીરી અને વોટર વર્કની કામગીરી છે એ બાબતમાં શિવશક્તિ એન્ટરપ્રાઇઝે લોકોએ અગાઉ નોટિસ આપેલું. હવે એનો સમય મર્યાદા પૂરી થતી ફરી 4 કરોડ 30 લાખ અને 3 કરોડ એમ 7 કરોડ ને 30 લાખ રૂપિયાની ફરી જોગવાઈ કરી અને આપવાની વાત થઈ. એટલે એમાં મારો સખત વિરોધ હતો, કારણ કે અમે 2021 અને અત્યાર સુધીમાં ભૂગર્ભ ગટરની પાણીની સમસ્યા આજ પણ ભૂગર્ભ ગટરની પાણીની સમસ્યા છે અમારા 7 નંબર ને 8 નંબરમાં. તો આ બાબતનો મારો વિરોધ હતો અને એ લોકોને તમે નવું ટેન્ડરિંગ મગાવી અને પારદર્શકતાથી એનું નવું આયોજન થાય અને એ જે સંસ્થાએ જેને 3 વર્ષ કામ કર્યું તેને બ્લેકલિસ્ટ કરવું જોઈએ, આવું મેં આ જનરલ બોર્ડમાં ઠરાવમાં વિરોધ કરીને આપેલું છે. આ ખાતરી આપી છે કે એમાં જે કંઈ જોતું એ કરશે, પણ પારદર્શકતા જોઈએ છે. જે કોઈ નવું ટેન્ડર 7 કરોડ 30 લાખનું આપો એમાં પારદર્શકતા લોકોને વિશ્વાસમાં લઈને કાઉન્સિલર વિશ્વાસમાં લઈને કામ કરો, આવી મારી રજૂઆત છે. પોરબંદરમાં જૂની કોર્ટ નજીક રસ્તો ક્રોસ કરતા એક વૃદ્ધને એક બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વૃદ્ધને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના શકાતનાકા વિસ્તારમાં રહેતા બચુભાઈ મોરુભાઈ આગટ નામના વૃદ્ધ જૂની કોર્ટમાં કોઈ કામગીરી માટે આવ્યા હતા. આ વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા તેવા સમયે એક બાઇક ચાલકે તેઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધને કમરના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વિંજરાણા ગામે રહેતા એક યુવાનને અગાસી પરથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં યુવાનને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના વિંજરાણા ગામે રહેતા મનસુખ છગનભાઈ રાઠોડ નામનો યુવાન તેમના ઘરની અગાસી પર જતો હતો. તે દરમિયાન અચાનક વીજ શોક લાગતા આ યુવાન નીચે પટકાયો હતો. આ ઘટનામાં યુવાનને માથાના ભાગમાં તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શાળા પાસે વિદ્યાર્થીઓની છેડતી કરનારા શખ્સો સામે લાલબત્તી રૂપ ચુકાદો આવ્યો છે. જેમાં બાલુબા કન્યા શાળા નજીક 2018માં રોમિયોગીરી કરી સગીરાઓ પાસે બીભત્સ માંગણી કરવાના ગુના સામે સ્પે પોક્સો કોર્ટે આરોપીને 8 માસની સાદી કેદની સજા ફટકારી છે. પોરબંદરના કિશન ઉર્ફે અઘોરી લાલજીભાઈ ગોહેલ નામના શખ્સ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય કિશોરો બાઇક લઈને દરરોજ ફરિયાદીની સગીર વયની પુત્રી તથા તેની સાથે તેના લતાની અનુસૂચિત જાતિની સગીર વયની દીકરીઓ ઘરેથી બાલુબા કન્યા શાળાએ અભ્યાસ માટે જતી આવતી હતી. ત્યારે રસ્તામાં બીભત્સ માંગણી કરી હતી, છેડતી કરી હતી, ગાળો બોલી હેરાન પરેશાન કરતા હતા અને આ બાબતે કોઈને પણ જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપતા હતા. આથી સગીરાઓએ આ અંગે વાલીઓ તથા સ્કૂલના શિક્ષિકાને જાણ કરી હતી અને તારીખ 23 ફેબ્રુઆરી 2018ના રોજ સવારે રિસેસના સમયમાં ફરીથી કિશન અને અન્ય કિશોરોને શાળાના ગેટ પાસે આવી મશ્કરી કરવા લાગતા શિક્ષિકાએ પોલીસ બોલાવી તેને સોંપી દીધા હતા અને ત્યારબાદ વાલીઓએ કિશન સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની વિવિધ કલમ તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબનો ગુનો દાખલ કરાવ્યો હતો. જે કેસમાં પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બે જેઠવા દ્વારા 39 દસ્તાવેજી પુરાવો તથા 16 શાહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી. જે અનુસંધાને કિશન ઉર્ફે અઘોરીને બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ કે ભટ્ટ દ્વારા 8 માસની સાદી કેસની સજા તથા ₹5000 દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા 2 શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એ શખ્સોને અમદાવાદ અને સુરતની જેલમાં પાસા તળે ધકેલી દેવામાં આવ્યા છે. પોરબંદરના શાયા નવાપરા વિસ્તારમાં વાછરા દાદાના મંદિરની સામે રહેતા હર્ષલ હેમંતભાઈ શાહ તથા શાયા નવાપરા વિસ્તારમાં પેરા હનુમાનજીના મંદિરની સામેની ગલીમાં રહેતા હેમાંગભાઈ યોગેશભાઈ સોલંકી વિરુદ્ધ પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જે બાબતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈએ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલી હતી. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ કેડી લાખાણી દ્વારા બંનેને પાસા હેઠળ અનુક્રમે અમદાવાદ તથા સુરતની જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરંટ ઇસ્યુ કરતા પોલીસે બંનેને પાસા વોરંટની બજાવણી કરી અમદાવાદ તથા સુરતની જેલ ખાતે મોકલી આપ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરનો છાયા ચોકીથી ભનુની ખાંભી સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળતો હતો. અનેક રજૂઆત છતાં આ રસ્તાનું ક્યારેય સમારકામ કરવામાં આવ્યું ન હતું. પરંતુ રાજ્યપાલના આગમન પહેલા એકાએક આ રસ્તાના ગાબડા પૂરવામાં આવ્યા અને દવાનો છંટકાવ કરવામાં આવતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. પોરબંદરમાં અનેક માર્ગો બિસ્માર છે. તેમાં પણ કમલાબાગ નજીક અને છાયા ચોકીથી વીર ભનુની ખાંભી તરફ જતા રસ્તામાં તો મસ્ત મોટા ગાબડા પડ્યા હતા. આવી સ્થિતિ ઘણા સમયથી જોવા મળતી હતી. ગાબડાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી અને અકસ્માતો પણ સર્જાઈ રહ્યા હતા તો વાહનોને પણ નુકસાન થઈ રહ્યું હતું. આ મહત્વના માર્ગો હોવાથી દરરોજ હજારો લોકો અહીંથી પસાર થાય છે. તેમ છતાં તંત્ર દ્વારા તેનું સમારકામ કરવાની તસદી લેવામાં આવતી ન હતી. અનેક રજૂઆત પણ થઈ હતી. ચોમાસા દરમિયાન ગાબડામાં વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.
પરંતુ એકાએક રાજ્યપાલના આગમન પૂર્વે આ રસ્તાના ગાબડા તંત્ર દ્વારા રાતોરાત બૂરવામાં આવ્યા હતા અને સમગ્ર માર્ગ પર દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો, જેને લઈને લોકોમાં આશ્ચર્ય જોવા મળે છે. અહીં માત્ર રાજકીય આગેવાનોને જ કિંમતી હોય અને સામાન્ય લોકો કે જેઓ નિયમિત ટેક્સ ભરે છે તેમાંથી જ આગેવાનોને સુવિધા મળે છે તેવી સામાન્ય જનતાની કોઈ કિંમત ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અને રસ્તામાં પણ ગાબડા બૂરવામાં ધૂળ નાખવામાં આવતા સ્થાનિક દુકાનદારોની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે વાહનો પસાર થાય ત્યારે ધૂળની ડમરી ઉડે છે જે દુકાનમાં જાય છે. આથી ગાબડા પૂરવાને બદલે વહેલી તકે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ બરડા પંથકમાં શિયાળુ પાક થોડા દિવસમાં થઈ રહ્યો છે. તેવા સમયે સવારમાં પડી રહેલી ઝાકળ પાકને નુકસાન કરી રહી છે. છેલ્લા 2 દિવસથી આ વિસ્તારમાં ભારે ઝાકળને કારણે વાહન ચાલકોને પણ પસાર થવું મુશ્કેલ થઈ રહ્યું છે. પોરબંદર તાલુકાના ભેટકડી ગામે આજે રસ્તાના વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં ખેડૂતોના હસ્તે કુલ ₹1,60,00,000ના વિકાસના કામોનું આ ખાતમુહૂર્ત થતાં ગ્રામ્યજનોમાં ખુશીની લાગણી ફરી વળી છે. પોરબંદર તાલુકાના બરડા વિસ્તારમાં આવેલ ભેટકડી ગામે શિંગડાથી ભેટકડી થઈ પઠાપીરની ધાર્મિક જગ્યા સુધી જતો રસ્તો અગાઉ નોન પ્લાનમાં રોડ બનાવાયો હતો, પરંતુ આ રસ્તા પર વચ્ચે ચોમાસામાં પાણી ભરાતા હોવાથી આ વચ્ચેનો 1 કિલોમીટરનો રોડ દર વર્ષે ધોવાઈ જતો હતો, જેના કારણે આ વિસ્તારના 250 જેટલા ખેડૂતોને આવક જાવકમાં અને બાળકોને સ્કૂલે મોકલવામાં ઉપરાંત ગ્રામજનોને બહાર ગામ જવા માટે ખૂબ જ તકલીફ પડતી હતી. જેથી ભેટકડી ગામના યુવા સરપંચ સુરેશજી ઓડેદરા તેમજ ગ્રામજનોએ બરડા વિસ્તારના ભાજપ અગ્રણી વિરમભાઈ કારાવદરાને સાથે રાખી પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાને આ રોડ બાબત પડતી મુશ્કેલી અંગે રજૂઆતો કરી હતી. ત્યારે બાબુભાઈ બોખીરિયાએ આ બાબતે ગુજરાત સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકાર તરફથી આ રોડ ઉપર 1 કિલોમીટર આરસીસી કામ મંજૂર કરાયું હતું અને ગુજરાત સરકારે આ 1 કિલોમીટર આરસીસી કામ માટે ₹1,60,00,000 જેવી મારબત રકમ મંજૂર કરી હતી, જેને લઈને આ કામનું બાબુભાઈ બોખીરિયા તેમજ વિરમભાઈ કારાવદરાની હાજરીમાં ખેડૂતોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આજે જે રસ્તાનું ₹1,60,00,000ને ખર્ચે જે મંજૂર થયા છે એ રસ્તાના ખાતમુહૂર્ત, જે આ રસ્તો છે એ શિંગડાથી ભેટકડી પઠા હતા સુધીનો રસ્તો છે. આ રસ્તો બાબુભાઈ બોખીરિયા સાહેબના વખતમાં મંજૂર થયો હતો નોન પ્લાનની અંદર, પરંતુ જે પાણીનો ઉપરથી ફ્લો આવવાથી 1 કિલોમીટર જેટલો રસ્તો ડામરનો હતો એ જે ધોવાઈ ગયો હતો. એ આ રસ્તા માટે થઈને સરપંચ શ્રી સુરેશજીએ રજૂઆત કરતાં અમે સાથે મળી અને બાબુભાઈ બોખીરિયા સાહેબને રજૂઆત કરતાં આ રસ્તો જો સીસીનો હશે તો જ આ રસ્તો અહીંયા રહે, નકર ધોવાઈ જાય દર વખત. એટલે બાબુભાઈએ ખૂબ પ્રયત્ન કરી અને ₹1,60,00,000 1 કિલોમીટરના રસ્તાના સીસીના બાબુભાઈ બોખીરિયા સાહેબે ગુજરાત સરકારમાંથી મંજૂર કરાવેલ છે. એ રસ્તાનું આજે આ ખાતમુહૂર્ત કરવાથી આ ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. બીજું, આના રસ્તામાં શિંગડાના જ રસ્તામાં જે ફટાણામાં જે ગુજરાતની અંદર સૌથી પહેલી ખેડૂતોને ખેતરમાંથી પાણીના નિકાલને જે લાઈન મંજૂર ગુજરાત આખામાં પહેલી થઈ હતી ફટાણાની અંદર, એની અંદર એક કટકો રસ્તાની અંદર શિંગડા રસ્તા આ જ રસ્તાની અંદર આવતો હતો. એ રસ્તો બાકી છે, એની અંદર એ લાઈન આ વખત અવાર જ એ લાઈનનો કટકો પણ બાબુભાઈ બોખીરિયા સાહેબના પ્રયત્નથી મંજૂર થયો છે. એ રસ્તો પણ હવે સારો થઈ જશે. એટલે આ રસ્તામાં શિંગડા ફટાણા આમ બરડાની અંદર જવા માટે આ રસ્તો ક્લિયર આ સીસી રસ્તો થઈ ગયા પછી થશે અને લોકોને ખૂબ ફાયદો થશે. આ વિસ્તારના સૌ ખેડૂતો મોટી સંખ્યામાં હાજર છે. સૌએ બાબુભાઈ બોખીરિયા સાહેબનો, મારા સહિત સરપંચ સહિત બાબુભાઈ બોખીરિયા સાહેબે આના અંદર ₹1,60,00,000 મંજૂર કર્યા. એ બદલ અમે સૌ ખેડૂતો, આ વિસ્તારના આગેવાનો અને સરપંચ અને અમે સૌ બાબુભાઈ બોખીરિયા સાહેબનો આભાર માનીએ છીએ. આ તકે ભટકડી ગામના યુવા સરપંચ સુરેશજી ઓડેદરા તેમજ 50થી પણ વધુ ખેડૂતોએ ઉપસ્થિત રહી બાબુભાઈ બોખીરિયા તેમજ વિરમભાઈ કારાવદરાનો આભાર વ્યક્ત કર્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ઉજ્જૈનમાં કેટલાક શખ્સોએ ખંડિત કરી છે. ત્યારે આ શખ્સોને કડક સજાની માંગ સાથે
ધોરાજીમાં આવેદનપત્ર પાઠવાયું હતું. શ્રી સરદાર પટેલ સેવા દળ સહિતની સંસ્થાઓ દ્વારા પઠવાયેલા આવેદનપત્ર વેળાએ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ સંદીપ ટોપિયા છે. એસપીજી નો સૌરાષ્ટ્રનો મહામંત્રી છું. આજે એસપીજી દ્વારા અને ધોરાજીની અન્ય 20 સંસ્થા દ્વારા ઉજ્જૈનમાં નાગડોન ખાતે જે સરદાર પટેલ સાહેબની પ્રતિમાને જે રીતે અપમાન કર્યું છે અસામાજિક તત્વો દ્વારા, તેને સખતમાં સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આખા ભારતના રાષ્ટ્રના પ્રતિક સમાન સરદાર સાહેબને જે રીતે અપમાન કરવામાં આવ્યું છે, એસપીજી કડક શબ્દોમાં એને વખોડે છે અને મધ્યપ્રદેશ પ્રશાસનને ખુલ્લી ચેતવણી છે કે જો કડકમાં કડક કાર્યવાહી અસામાજિક તત્વો ને કરે નહીં તો આગામી દિવસોમાં એસપીજી જલદમાં જલદ કાર્યક્રમ આપશે. રાજુ બાલદા, એડવોકેટ, ધોરાજી. તારીખ 25ના રોજ સરદાર સાહેબની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે નુકસાન કરેલ છે અને ભાંગતોડ કરેલ છે તેવા અસામાજિક તત્વો સામે આજરોજ શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ ધોરાજીને એસપીજી ગ્રુપ તથા ધોરાજીની નામાંકિત સેવાકીય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપેલ છે અને આવા અસામાજિક તત્વોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને એને જેલ હવાલે કરે અને કાનૂની રાહે કાર્યવાહી કરે તેવી આજ રોજ અમોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપેલ છે અને ફરી પ્રતિમા લાગે એવું એસપીજી ગ્રુપ ઈચ્છે છે. કુતિયાણાના દેવડા ગામ ખાતે બાપા સીતારામની 49મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી, જેમાં 12,000થી વધુ લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. તો આ તકે શોભાયાત્રા, સંતવાણી અને રામધૂન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કુતિયાણાના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજા સહિતના અગ્રણીઓ અને સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ જેઠાભાઈ છે. કુતિયાણા દેવડા નાકા બાપા સીતારામ યુવક મંડળમાંથી 18મી પુણ્યતિથિ ઉજવીએ છીએ તથા આખા ગામમાં જાહેર આમંત્રણ આપીએ છીએ. 10થી 11,000 માણસને જમણવાર પ્રસાદ આપીએ છીએ તથા રામધૂનનું આયોજન રાખેલ છે તથા સાંજના ભાઈઓ બહેનો કીર્તન ગાવે છે અને 18 વરણ એક જ માંડવે અમે મહાપ્રસાદ બાપા સીતારામને મઢુલિયા બધાને એક જ હારે લેવડાવીએ છીએ. આજુબાજુના તમામ ગામડામાં આમંત્રણ પુગાડીએ છીએ. અમારે આ જે રહોડાનો પ્રોગ્રામ કરીએ છીએ એમાં કંદોઈ ભાઈઓ તથા બહેનો આવે છે કામે. કોઈ પણ 1 રૂપિયા વગરનું 2 દિવસ સુધી સતત મહેનત કરે અને બધું કામ કરી આપે છે અને બધા કંદોઈ દેવડાથી પટેલ ભાઈઓ આવે છે એ પણ 1 રૂપિયો પણ અમારો બાપા સીતારામ તરફથી લેતા નથી. 29 તારીખને સોમવારને આ શોભાયાત્રા 3 વાગ્યાથી આખા ગામમાં શોભાયાત્રા નીકળે છે અને આખા ગામમાં ફેરવી અને પછી બાપા સીતારામે આરામ લઈએ. આવનારી 2 ફેબ્રુઆરીના રોજ જામકંડોળા ખાતે લેવા પટેલ સમાજની 351 જેટલી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આ સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે. જતા જતા ફરી નજર કરી લે આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં રાજ્યપાલના આગમન પૂર્વે તંત્ર જાગ્યું. છાયાચોકી રસ્તાનું અચાનક સમારકામ થતા આશ્ચર્ય. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદરની લેડી હોસ્પિટલમાં ખૂટતી દવાઓ મંગાવાઈ.
બરડા પંથકમાં શિયાળુ પાક પર ઝાકળ વરસતા ખેડૂતો ચિંતિત, ભારે ઝાકળને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિ. નવી બંદરના માછીમારો પર હુમલો કરનાર 4 શખ્સો ઝડપાયા. માધવપુરના 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.